શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ સંત ગોસ્વામી તુલસીદાસ કૃત. સપ્તમ સોપાન. ઉત્તરકાંડ. મોરની ગર્દન સમાન નીલ વર્ણની કાંતિવાળા દેવ વૃંદોમાં શ્રેષ્ઠ બ્રહ્મચરણની છાપ સમ ભૃગુ ચિહ્ન વડે શોભિત સુશોભિત પિતાંબરધારી કમળનયન સદા પ્રસન્નચિત્ત થઈ ધનુષ બાણને ધારણ કરનારા વાનર સમુદાયથી ઘેરાયેલા અને ભાઈ લક્ષ્મણ જેની નિરંતર સેવામાં લાગેલા છે એવા સ્તુતિપાત્ર સીતાપતિ રઘુકુળ શિરોમણી પુષ્પક વિમાન સ્થિત શ્રી રામચંદ્રને હું નમસ્કાર કરું છું. કૌશલપતિ શ્રીરામના સુંદર અને બહુ જ કોમળ ચરણારવિંદને બ્રહ્માજી અને સદાશિવ શંકર વંદન કરે છે અને સીતાજી કોમળ નાજુક હાથ વડે પંપાળે છે. ચિંતક વૃંદના મન સ્વરૂપ ભમરના નિત્ય સંગાથી અને ચિંતકોના મન જે ચરણોમાં વાસ કરે છે. કંદના ફૂલ ચંદ્ર અને શંખ સમ શ્વેત અને સુંદર પવિત્ર પતિ મનવાંછિત સિદ્ધિ પ્રદાન કરનારા કરુણા સાગર કમળનયન કામ રહિત એવા ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. વનવાસની અવધિમાં એક દિવસ બાકી રહ્યો હતો અને અયોધ્યા નગરીનો લોક સમુદાય અધીરો અને આર્ત થઈ બેઠો હતો. શ્રીરામના વિયોગમાં ડૂબી ગયેલા દુબળા દેહધારી નર નારીઓ જ્યાં જુઓ ત્યાં ચિંતામાં બેઠા છે. એટલામાં સર્વત્ર શુભત્વ સુકન થવા લાગ્યા અને સૌના મન પ્રસન્ન થઈ ગયા, જાણે કે પ્રભુના આગમનના શુભ સંકેત સમ છડી પુકારતું હોય એમ આખું નગર ચારે બાજુઓથી સુંદર રમણીય લાગતું હતું. કૌશલ્યા આદિ બધી માતાઓ એટલી બધી આનંદમાં ડૂબેલી હતી, જાણે કે કોઈ અત્યારે આવીને કહેશે કે રામ લક્ષ્મણ સીતા આવી ગયા છે. ભરતજીની આંખ અને ભુજા ફરકવા લાગી. શુભ શુકનની આ નિશાનીઓ મનમાં ઉત્સાહ ભરતી હતી. 14 વર્ષની અવધિ પૂરી થવામાં હવે એક દિવસ બાકી રહ્યો છે એ સમજીને સમય જતો નથી અને તેથી મનને દુઃખ થતું હતું. પ્રભુ હજી કેમ ન આવ્યા? હજી સુધી કોઈ ખબર અંતર પણ કેમ મળતા નથી? શું રામ અમને ભૂલી તો નહીં ગયા હોય? એમને વિચાર આવતો કે રામના ચરણોમાં સેવા કરનાર લક્ષ્મણ ખરેખર બહુ નસીબદાર કહેવાય. પ્રભુએ મને કપટી અને કુટિલ માની લીધો હોય એમ લાગે છે, તેથી તો કદાચ એમણે મને વનવાસમાં સાથે લીધો ન હોય. પ્રભુની દ્રષ્ટિ મારા કામ પર પડી જાય તો 100 કરોડ કલ્પ સુધી મારો છુટકારો થાય એમ નથી. પરંતુ પ્રભુ ભક્તોના અવગુણોને લક્ષમાં લેતા નથી. દીનબંધુનો સ્વભાવ કંઈક અનેરો છે. મારા અંતરમાં દ્રઢ વિશ્વાસ છે કે પ્રભુ શ્રીરામ આવશે જ. શુભ શકન એની નિશાની છે અને સમય વીતી ગયા પછી પણ જો મારા પ્રાણ ટકી જાય તો નક્કી મારા જેવો અધમ જીવ આ જગતમાં બીજો કોણ હોઈ શકે? શ્રીરામના વિરહમાં ભરતજીનું મન ડૂબી મરતું હતું, મગ્ન થયું હતું. એ જ વખતે બ્રાહ્મણના વેશમાં હનુમાનજી આવ્યા. હનુમાનજીએ દર્ભના આસન પર બેઠેલા ભરતજીને રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામની રટ લગાવતા જોયા. દુબળા જટાવાળા ભરતને જોઈ આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. હનુમાનજીએ ભરતને જોયા. શરીરમાં ગરમી આવી, આંખમાં આંસુ ઉમટ્યા, અનેક રીતે મનમાં સુખ માનવા લાગ્યા. પછી તે ધીમે રહીને બોલ્યા, જેના વિરહમાં તમે રાત દિવસ વિચાર કરો છો અને જેના નામ અને ગુણ તમે ગાઓ છો તે રઘુકુળ શિરોમણી શ્રીરામ સ્વજનોને સુખ આપવા અને દેવો મુનિઓની પ્રસન્નતા સાથે આવે છે. સીતા અને લક્ષ્મણજી સાથે શ્રીરામ આવે છે. શત્રુઓને લડાઈમાં જીતીને આવ્યા છે અને તેથી દેવો પણ એની કીર્તિનું ગાન કરે છે. આ શબ્દો સાંભળતા જ ભરતજી દુઃખ ભૂલી ગયા, જાણે અમૃત રસ મળ્યો હોય. તૃષા મટી ગઈ. કોણ છો? ક્યાંથી આવો છો? તમે મને બહુ જ મનગમતો સંદેશો કહ્યો છે. હનુમાનજીએ કહ્યું, હું વાયુપુત્ર હનુમાન છું, શ્રીરામનો સેવક છું. હું શ્રીરામનો સેવક છું.
આ શબ્દ સાંભળતા ભરતજી ઉઠ્યા અને હનુમાનજીને ભેટી પડ્યા. આ બંનેના મિલનમાં પ્રેમની ઉષ્મા એક રત થઈ ગઈ હતી. આંખમાંથી આંસુની ધારા ચાલે છે અને શરીરના ભાગોમાં આનંદ ઉભરાય છે. પછી ભરતજીએ કહ્યું, હે હનુમાન, તારા દર્શન થતા હું મારું દુઃખ વિસરી ગયો. જાણે આજે જ મારા રામ મને ભેટ્યા હોય એમ લાગ્યું. પછી કુશળ ખબર અંતર પૂછ્યા અને કહ્યું, આ બધાઈના સંદેશાના બદલામાં તને શું આપું? તમે જે સંદેશો લાવ્યા છો તેની તુલનામાં આવે એવું અન્ય કંઈ સામાન લાગતું નથી. હું તમારું ઋણ ચૂકવી શકું એમ નથી. માટે મને તમે પ્રભુનું થોડું ચરિત્ર કહો. એ વખતે હનુમાનજીએ ભરતજીના ચરણોમાં માથું મૂકીને પછી શ્રીરામ ગુણગાથા વિસ્તારપૂર્વક કહી સંભળાવી. પછી ભરતજીએ પૂછ્યું, હનુમાનજી પરમ કૃપાળુ મારા રામ મને ક્યારેક યાદ કરે છે કે ખરા કે? શ્રી રઘુવંશના ભૂષણ સમા રામ મને પોતાનો દાસ જાણીને ક્યારેક યાદ કરે છે કે? એવા ભરતજીના વિનયપૂર્વકના શબ્દો સાંભળીને તરત જ ફરી ભરતજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, સચરાચરના સ્વામી એવા રામ પોતાના સ્વમુખે ગુણના ગાતા હોય એ વાણી વિનય વિવેકસભર, પરમ પવિત્ર અને સાંભળતા મન તૃપ્ત ન થાય એવી કેમ ન હોય? હે નાથ, શ્રી રામ તમને પ્રાણ પ્રિય ગણે છે. મારા શબ્દોમાં રામના અંતનું સત્ય છે. હનુમાનજીના શબ્દોએ ભરતજીને એમના રામના દર્શન થયા અને પ્રેમ દાખવવા હનુમાનજીને ફરી ભેટે છે. ભરતજીના ચરણ કમળમાં વંદન કરીને રજા લઈ હનુમાનજી રામ પાસે આવ્યા. તેમણે અયોધ્યાના કુશળ ખબર કહ્યા. શ્રીરામે વિમાનમાં બેસીને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અહીં અયોધ્યામાં ભરતજી આ સમાચાર આપવા નંદીગ્રામથી અયોધ્યામાં આવ્યા અને પહેલા ગુરુ વશિષ્ઠને આનંદ મંગળ કહ્યા. ત્યાર પછી મહેલમાં જઈ માતાજીને કહ્યું કે શ્રીરામ સકુશળ નગરમાં આવે છે. ખબર મળતા માતાઓનો આનંદ માતો નથી. સૌને સમજાવી નગરજનોને ખુશી કરીને ભરત રામના સ્વાગતની તૈયારીમાં લાગ્યા. મંગળ સમાચાર મળતા જ નગરભરની નારીઓ દહીં, દર્ભ, ગોરો, ફળફૂલ, તુલસીદળ વગેરે સામગ્રી થાળમાં ભરીને શ્રીરામના સ્વાગત માટે ચાલી. જે કોઈ વ્યક્તિ જે હાલતમાંથી એમને એમ ઉઠીને ઘરડાઓ અને બાળકોને લીધા વિના દરકાર કે ચિંતા કર્યા વગર ચાલવા લાગી. બધા જ એકબીજાને પૂછતા હતા, શ્રીરામ આવે છે, જોયા તમે? પ્રભુ શ્રીરામનું આગમન થવાની વાત સમગ્ર અયોધ્યામાં વાયુ વેગે ફેલાઈ ગઈ. સુંદર શીતલ મંદ સુગંધી વાયુ વાય છે. સરયુ નદીના પાણી પણ ધીમે સ્તરે રામ નામના ગુણલા ગાતા ગાતા હોય એમ લાગતું હતું. ગુરુ વશિષ્ઠજી, પરિવારના સભ્યો, સ્વજનો, નાનો ભાઈ અને બ્રાહ્મણોના ટોળે ટોળા સાથે ભરતજી મનમાં આનંદ ભરીને કૃપાના સાગર સમા શ્રીરામના સ્વાગત માટે સામે ગયા. અયોધ્યાની નારીઓ પોતપોતાના ઘરની અટારીઓ પર ચડીને આકાશ મંડળમાં આવતા પુષ્પક વિમાનને જોવા લાગી. વિમાન દેખાતા જ અયોધ્યાની નારીઓ મધુર સ્વરમાં મંગળ ગીતો ગાવા લાગી. શ્રીરામ રૂપ ચંદ્રને નિહાળીને અયોધ્યા નગરી સાગરમાં પલટાઈ ગઈ. માનવ મહેરામણ રૂપી સાગરની ભરતી હેલે ચડી હોય એમ લાગ્યું. સાગરના મોજાના કલરવ સમૂહ અવાજ સ્ત્રીઓ કરી રહી હતી. સૂર્યવંશના કમળસમા પ્રભુ શ્રીરામ વાનર વૃંદને વિમાનમાંથી પોતાની અયોધ્યા નગરી બતાવે છે. અંગદ, લંકાપતિ વિભીષણ, જો પેલી મારી જન્મભૂમિ અયોધ્યા છે. શ્રીરામ કહે છે કે ભલે ને બધા લોકો વૈકુંઠના મુક્ત કંઠે વખાણ કરે અને વેદોમાં અને પુરાણોમાં આ વાત પ્રસ્તુત છે, છતાં મારે મન અયોધ્યા જેવી કોઈ નગરી મને પ્રિય લાગતી નથી. એ વાત બધા જાણતા નથી, કોઈ વિરલ જ જાણે છે. આ સુંદર નગરી મારી જન્મભૂમિ છે. એની ઉત્તર બાજુએ જે નદી વહે છે, અમે એને સરયુ નદી કહીએ છીએ. એમાં સ્નાન કરનારને મારું સાનિધ્ય મળે છે. અયોધ્યામાં વસતા લોકો પણ મને બહુ વહાલા લાગે છે. આ નગરી મારે માટે સુખનું ધામ છે. પ્રભુની આ સ્વજનપ્રિય વાણી વાનરોને ખુશ કરી ગઈ અને બોલ્યા કે જે ભૂમિમાં પ્રભુ શ્રીરામ સ્વયં પ્રશંસા કરે તે ભૂમિ માટે શું કહી શકાય? કૃપાસાગર શ્રીરામે નગરજનોને જોયા. નગરને પાદર લાવી વિમાનને પૃથ્વી પર ઉતારવા કહ્યું. તે પ્રમાણે વિમાન ભૂમિ પર ઉતર્યું.
વિમાનમાંથી નીચે ઉતર્યા પછી પ્રભુએ પુષ્પક વિમાનને કહ્યું, હવે તમે કુબેર પાસે જઈને રહો. શ્રીરામની આજ્ઞા મળતા વિમાન ત્યાંથી ઉપડ્યું ખરું, પણ તેના મનમાં હરખ અને વિષાદ બંને સાથે રમતા હતા. વિમાનમાંથી શ્રીરામ ઉતર્યા અને ભરતજી ગુરુજી તથા સ્વજનો સાથે સામે ગયા. બધી લોકમેદની રામના વિયોગમાં દોબળી થઈ ગઈ હતી. પ્રભુ શ્રીરામે વામદેવ ગુરુદેવ વશિષ્ઠજીને આવતા જોયા અને તરત જ ધનુષ્માન ધરતી પર મૂકી દીધા. શ્રીરામ સામે જઈને ગુરુજીઓને પગે લાગ્યા. નાના ભાઈ લક્ષ્મણજીએ પણ ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા. બંનેના મન અને તન પ્રફુલ્લિત થયા. પ્રભુ મુનિવરોને ભેટ્યા. પછી કુશળતા અને ખબર અંતર પૂછ્યા. પ્રભુ શ્રીરામ પણ બોલ્યા કે આપ સર્વેની કૃપાથી આજે હું સફળતાપૂર્વક પાછો આવ્યો છું. અયોધ્યા નગરીનું વિપ્રવૃંદ એકત્ર થઈને શ્રીરામને અનુક્રમે વંદન કરવા લાગ્યું. ત્યાર પછી જે ચરણોને બ્રહ્માદિક દેવો નમન કરે છે એવા શ્રીરામના ચરણ કમળમાં ભરતજી પડી જઈને વંદન કરવા લાગ્યા. ભરતજીને ભગવાને કેમે કરીને ઉઠાડ્યા. પછી કૃપા સાગરે એમને ગળે લગાવ્યા, ભેટ્યા. પ્રભુના અંગે અંગમાં રૂવાટા ખડા થઈ ગયા અને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. જાણે કે કમળના પુષ્પો એમના પગ તળે કચડાવા ઉતાવળા કેમ થતા ન હોય. આંસુની ધારાએ શ્રીરામના શરીરને ગતિ આપી. ત્રિભુવનના સ્વામી પ્રભુ શ્રીરામ ભાઈ ભરતને બહુ જ ભાવભરી રીતે ભેટ્યા. એ બંનેની એકબીજાને ભેટવાની પ્રક્રિયા માટે કોઈ ઉપમા તુલસીને મળતી નથી. જાણે કે પ્રેમ અને શૃંગાર એ બે દેહ ધરીને એકબીજાને ભેટતા કેમ ન હોય. કૃપાના ભંડાર પ્રભુ શ્રી રામ ભરતજીને કુશળ અંતર પૂછવા લાગ્યા, પરંતુ આનંદની ભાવ ઉર્મિમાં કંઠ સુકાઈ ગયો. મુખમાંથી શબ્દનો પ્રવાહ એકદમ નીકળતો ન હતો. હે ભવાની, સાંભળો, એ સમયનું સુખ વાણી પણ વર્ણવી શકે એમ નથી. એ સુખનો આસ્વાદ એ બે જણા માલી રહ્યા. પછી ભરતજી બોલ્યા, કૌશલપતિ, તમે આ સેવકને દર્શન આપીને તેનું દુઃખ દૂર કર્યું, એટલે હવે હું કુશળ છું. વીરાના સાગરમાં ડૂબકી મારી રહ્યો હતો, એ જ ટાણે તમે આવીને મને બચાવી લીધો છે. પછી પ્રભુ આનંદ ઘેલા થઈને શત્રુઘ્નને ભેટ્યા. પછી લક્ષ્મણજી ભરતને ભેટ્યા. ત્યારે તો પ્રેમનું પરીક્ષણ કઠણ થઈ ગયું. પછી લક્ષ્મણ શત્રુઘ્નને ભેટ્યા. વિરહ અગ્નિ અસહ્ય થયો. પછી બંને ભાઈ ભરત અને શત્રુઘ્ને સીતાજીના ચરણ કમળમાં માથું નમાવીને પરમ સુખનો અનુભવ કર્યો. પ્રભુના દર્શન કરીને નગરના લોકો પણ આનંદ લૂંટવા લાગ્યા. ભાવ વિભોર થઈ ગયા. વિરહ અને વિયોગનું દુઃખ દૂર થયું. પ્રભુ શ્રી રામે એમને એક દ્રષ્ટિએ જોયા અને એમ કરીને પ્રત્યેકને રામ મળ્યાનો અપૂર્વ લાવો મળ્યો. પ્રભુ શ્રી રામે અસંખ્ય રૂપ થઈને બધા જ નગરજનોને અલગ અલગ મળ્યા. શ્રીરામે સર્વ પર કૃપા દ્રષ્ટિ વરસાવી, સૌના દુઃખ દૂર કર્યા. આ પ્રક્રિયા એક જ ક્ષણમાં થઈ. હે પાર્વતી, પ્રભુનું આ કૌતુક રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. આ રીતે ગુણ અને શીલના ધામ સ્વરૂપ પ્રભુ શ્રીરામ બધાને સુખી કરીને આગળ ચાલ્યા. કૌશલ્યાદિ આદિ માતાઓ પ્રભુને દૂરથી આવતા જોઈને એવી રીતે દોડ્યા જાણે તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડાને જોતા જ મળવા દોડે. તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડાને ઘર છોડીને ભરવાડને વશ થઈ જંગલમાં ચરવા જાય અને સાંજ પડે પોતાના વાછરડાને જોતા જ ભેટવા માટે ઉતાવળી થઈ જાય અને તક મળતા તરત જ પોતાના વાછરડા પાસે દોડી જાય, એમ પોતાની માતાઓને દોડતી આવતી વાળી રામ પણ સામે દોડ્યા અને માતાઓને ભેટ્યા અને કોમળ વચન કહ્યા અને વિપત્તિ દૂર થતા અમાપ સુખ આવી મળ્યું. સુમિત્રા રામચરણમાં લક્ષ્મણની પ્રીતિને જાણતી હતી, એટલે પહેલા રામને ભેટ્યા. એ જોઈને કૈકેયીનું મન કંઈક હશે ક્ષોભનો અનુભવ કરવા લાગી. લક્ષ્મણજી બધી માતાઓને એક પછી એક ભેટ્યા અને આશીર્વાદ લીધા. કૈકેયીને પણ ભેટ્યા, છતાં તેમના મનમાં ક્ષોભ દૂર થતો નથી. સીતાજી બધી સાસુઓને મળ્યા, એમને પગે લાગ્યા. બધાને આનંદ થયો. પછી બધાએ સીતાજીને કુશળ સમાચાર પૂછ્યા અને પછી આશીર્વાદ આપ્યા કે તારું સૌભાગ્ય અખંડ રહો. બધા રામજીના મુખ કમળને જોતા જ રહી ગયા. શ્રીરામનો રાજમહેલમાંનો પ્રવેશ એ મંગળ પ્રવેશ છે. સૌ આંસુ અટકાવે છે. સૌ કોઈ પ્રભુની આરતી ઉતારે છે અને
પ્રભુના પ્રત્યેક અંગોને જોયા કરે છે. સૌ કોઈ પ્રભુ પર વારી જાય છે. માતા કૌશલ્યાજી પણ વારંવાર કૃપાના સાગર શ્રીરામને જુએ છે. કૌશલ્યા મનમાં વિચાર કરે છે કે આ મારા નાનકડા બાલુડા કોમળ છે. રાક્ષસો એટલા બધા બળિયા હતા. આ બાળકોએ લંકાના રાજા રાવણને કેવી રીતે માર્યો છે. લક્ષ્મણજી અને સીતાજીની સાથે બેસીને શ્રીરામ માતાજીને જોઈ રહ્યા હતા. એનું મન પરમાનંદમય હતું. માતાજી પરમાનંદ પ્રભુને જોવામાં મગ્ન થઈ ગયા. એમના મનમાં હરખ માતો નથી. વિભીષણ, સુગ્રીવ, નલ, નીલ, જાંબવંત, અંગદ વગેરે ચરિત્ર સ્વામી વાનરોએ માનવ સ્વરૂપ લઈ અહીંની શોભામાં વૃદ્ધિ કરી છે. ભરતજીનો સ્નેહશીલ વ્રત નિયમોની બધા ભારે પ્રશંસા કરે છે અને નગરજનો પ્રેમ, શીલનો વિનય વગેરે જોઈ પ્રભુ શ્રીરામ નગરના લોકોની પ્રશંસા કરે છે. પછી શ્રીરામે પોતાના બધા મિત્રોને એકઠા કર્યા અને તેમને બોધપાઠ આપતા કહ્યું, તમે બધા મારા ગુરુજી તથા અન્ય અત્રે હાજર રહેલા મુનિવરોને પ્રણામ કરો. એમની કૃપાને લઈ લડાઈમાં રાક્ષસોનો સંહાર કરી શક્યો છું. હે મુનિવર, સાંભળો. આ બધા જે મારી સાથે છે તે બધા મારા મિત્રો છે. એ બધાએ મારા માટે લડાઈમાં બહુ કામ કર્યું છે. મારા માટે તેઓએ પોતાની જિંદગી હોડમાં મૂકી છે. માટે એ બધા મને મારા ભરત કરતાં વધુ વહાલા થઈ પડ્યા છે. પ્રભુના આ મધુર શબ્દોએ સૌના મન મોહી લીધા. દરેક જણ ક્ષણે ક્ષણે બદલાતી પરિસ્થિતિનો અનુભવ કરવા સાથે અવનવા સુખનો અનુભવ કરવા લાગ્યા છે. સૌએ માતા કૌશલ્યાના ચરણ કમળમાં માથું નમાવ્યું અને કૌશલ્યાએ સૌને આશીર્વાદ આપ્યા અને બોલ્યા, તમે બધા મને મારા રામ સમાન પ્રિય છો. પ્રભુ શ્રીરામ મહેલ તરફ ચાલ્યા. દેવો ગગનમાંથી એમના પર ફૂલો વરસાવી રહ્યા. નગરમાં રહેલ નર નારીઓ પોતપોતાના ઘરની અટારી પરથી પ્રભુના દર્શનનો લાભ લેતા હતા. બધાએ પોતપોતાના ઘરના દરવાજા સારી રીતે શણગાર્યા અને ધજા પતાકાઓ ફરકાવ્યા અને દરવાજા પર મંગળ સુકાન તરીકે તોરણ બાંધ્યા છે. નગરભરની શેરીઓમાં સુગંધી છંટાઈ ગઈ છે. ચોકમાં સાથિયા પુરાયા છે. અનેક રીતની મંગળ સજાવટ સર્વત્ર દેખાવા લાગી. નગરભરમાં અનેક જગ્યાએ હરખ પ્રદર્શિત કરતા ડંકા વાગતા હતા. જ્યાં જુઓ ત્યાં નારીઓ વસ્તુઓ ન્યોછાવર કરતી હતી અને આશીષ ગ્રહણ કરી આનંદ મંગળ કરતી હતી. કેટલીક જગ્યાએ સુંદર યુવતીઓ થાળમાં આરતી કરતી હતી અને મંગળ ગીતો ગાતી હતી. સૌ કોઈનું દુઃખ દૂર કરતા રઘુવંશના સૂર્યપ્રભુ શ્રી રામની બધા આરતી કરતા હતા. નગરની શોભા, સમૃદ્ધિ, સંપદા અને કલ્યાણ, મંગળમાં વેદો, શીશ અને શારદા વખાણ કરી ચાર ચાંદ લગાવી રહ્યા હતા. એ બધા પણ ભગવાન શ્રીરામની લીલા નિહાળીને અજાયબીનો અનુભવ કરતા. એ પાર્વતી, એવા પ્રભુ શ્રીરામની લીલા અને ગુણોનું વર્ણન મનુષ્ય કઈ રીતે કરી શકે? મનુષ્યનું જરાય ગજુ નથી. અયોધ્યા નગરી સ્વરૂપી આ સરોવરમાં નારી વૃંદરૂપી કૌમુદીના ફૂલો છે. એ સૂર્ય અસ્ત પામી જતા કૌમુદીઓ શ્રીરામ રૂપ ચંદ્રના દર્શનથી સંતોષ માનીને વિકસિત થાય છે. સર્વત્ર મંગળ સુકન થાય છે. સર્વત્ર ડંકાના અવાજો સંભળાય છે. આ પ્રમાણે નગરભરમાં નર નારીઓને આનંદિત કરતા પ્રભુ પોતાના મહેલમાં આવ્યા. હે ભવાની, પ્રભુએ બધું જાણ્યું હતું કે કૈકેયી માતાના મનમાં ક્ષોભ છે. એટલે સૌથી પહેલા પ્રભુ એમના મહેલમાં ગયા અને તેમને મનથી ખૂબ સુખ આપીને પછી ભગવાન પોતાના મહેલે આવ્યા છે. કૃપાસાગર શ્રીરામ પોતાના મહેલમાં ગયા ત્યારે નગરભરના સૌ સ્ત્રી પુરુષો સુખમાં ગરકાવ થઈ ગયા. ગુરુ વશિષ્ઠજીએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. એમને પૂછ્યું કે અત્યારે શુભ ઘડી વર્તાય છે. તમે બધા ભૂદેવો જો મને કહેતા હો તો અત્યારે જ શ્રીરામનો રાજ્યાભિષેક કરી લઈએ. ગુરુજીની આવી અતિ સુંદર વાણી દરેક બ્રાહ્મણોના મનમાં વસી ગઈ. બ્રાહ્મણ વૃંદ સુંદર સુમધુર વાણીમાં બોલ્યું, શ્રીરામનો અભિષેક રાજ્યારોહણથી સર્વને આનંદ મંગળ છે. માટે હે મુનિવર, તમે વિલંબ ના કરો. શ્રીરામની રાજ તિલક વિધિ હમણાં જ કરી દો. ત્યાર પછી વશિષ્ઠે મહામંત્રી સુમંતને એ વાત કરી. વાત સાંભળતા હરખમાં આવીને તે ઉપડ્યા. તેમણે તરત જ અસંખ્ય રથ, હાથીઓ તથા ઘોડાઓને શણગારવાનો હુકમ કર્યો. નગરમાં ઠેર ઠેર પોતાના અંગત માણસો મોકલીને મંગળ દ્રવ્યો તથા પૂજાની સામગ્રી મંગાવી અને પછી પાછા આવીને
ગુરુ વશિષ્ઠજીના ચરણ કમળમાં દંડવત પ્રણામ કર્યા. સમગ્ર અયોધ્યા નગરીના સુંદર રીતનો શૃંગાર થયો. પ્રત્યેક વળાંક પર તોરણ કમાનો લગાવ્યા. બધા જ લોકો પોતાની મરજી પ્રમાણે નગરભરમાં સજાવટ કરવા લાગ્યા. શ્રીરામે પોતાના સેવકોને સૂચન કર્યું, સૌથી પહેલા મારા ભાઈઓ તથા મિત્રોને તેલ અભ્યંગ સ્નાન કરાવો. સૂચન થતાની સાથે બધા દોડ્યા. વાનરરાજ સુગ્રીવ, હનુમાનજી વગેરે પ્રભુના મિત્રોને સ્નાન કરાવ્યું. પછી કરુણાસાગર પ્રભુ શ્રી રામે ભરતજીને બોલાવ્યા અને પોતાના હાથે ભાઈની જટા ખોલી અને વાળ અલગ અલગ કરતા જઈ સાફ કર્યા. આ પ્રમાણે શ્રીરામે ત્રણેય ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યું. શ્રીરામ ભક્તવત્સલ અને કૃપાસાગર છે. ભરતજીના ભાગ્યબળ અને શ્રીરામની શક્તિ આગળ કરોડ શેષનાગનું બળ પણ ટકી શકે એમ નથી. ત્યાર પછી શ્રીરામે પોતાની જટા ખોલી અને ગરુડજીની આજ્ઞા મેળવીને સ્નાન કર્યું અને આભૂષણો ધારણ કર્યા. પ્રભુ શ્રીરામના અંગની શોભા જોતા કામદેવને પણ શરમ આવે એવું સૌંદર્ય ઉપસી આવ્યું હતું. અહીં સાસુએ સીતાજીને અભૂતપૂર્વ સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો શરીર પર પહેરાવ્યા. શ્રીરામની ડાબી બાજુએ રૂપ અને ગુણની ખાણસમાં મહામાયા સીતાજી બેઠા. આ જોઈને બધી માતાઓ પોતાનો જન્મ સફળ થયો છે એમ મનમાં વિચાર કરીને આનંદ વ્યક્ત કરવા લાગી. હે ગરુડજી, સાંભળો, એ વખતે બ્રહ્માજી, મહાદેવ અને મુનિવૃંદો બધા જ દેવો સહિત ગગન મંડળમાં વિમાનમાંથી સુખપૂર્વક શ્રીરામના દર્શન કરી રહ્યા હતા. પ્રભુના શ્રીરામના દર્શનથી મુનિવૃંદોના દિલમાં પ્રેમનો ઉભરો આવવા લાગ્યો. તેમણે તરત જ દિવ્ય સિંહાસન મંગાવી યથાસ્થળે ગોઠવ્યું. સૂર્યના પ્રકાશમાં તે પ્રકાશિત થતું હતું. પ્રભુ શ્રીરામ દેવવૃંદોને વંદન કરીને એ સિંહાસન પર જઈને બેઠા. શ્રીરામ સીતાજી સાથે સિંહાસન પર બેઠા છે. મુનિવૃંદ આનંદમાં છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા છે અને આકાશમાંથી દેવવૃંદ મુનિજનો બધા જય ઘોષ કરવા લાગ્યા છે. સૌથી પહેલા વશિષ્ઠજીએ પ્રભુ શ્રીરામને રાજ તિલક કર્યું અને પછી બ્રહ્મવર્ગ એક પછી એક તિલક કરવા લાગ્યો. પોતાના પુત્રને મળતું સન્માન જોઈને બધી માતાઓના મનને બહુ આનંદ થતો હતો. તેઓ વારંવાર શ્રી સીતારામની શ્રદ્ધા ભક્તિ સાથે આરતી કરવા લાગી. પછી બ્રાહ્મણોને દરેક રાણીઓએ દાન દીધું. યાચકોને એટલું બધું આપ્યું કે તેમને ફરી કદી માગવાનું ન રહે. ત્રણેય લોકના અધિપતિ શ્રીરામને રાજ સિંહાસન બેઠેલા જોઈને દેવોએ દુંદુભી નાદ કર્યો. આકાશમાં દુંદુભીનો નાદ થતો હતો. ગંધર્વો અને કિન્નરો ગીત ગાતા હતા. અપ્સરાઓનું ટોળું નાચગાન કરતું હતું. દેવોના વૃંદને અને મુનિજનોને પરમ આનંદ થતો હતો. લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્ન, વિભીષણ, અંગદ, હનુમાનજી એ બધા છત્ર ચામર ઢાળતા હતા, જ્યારે અન્યજનો ધનુષ્યબાણ, ઢાલ, તલવાર ધારણ કરીને ઊભા હતા. સીતારામનું જોડું રાજ સિંહાસન પર બેઠું છે. એમની દેહની કાંતિ કામદેવને પણ શરમાવે એવી હતી. શ્રીરામના શરીર પરનું પીતાંબર પણ જગારા મારતું હતું. દેવોના મનને આ જોઈને મોહ થતો હતો. મુગટ અને બાજુબંધ જગારા મારતા હતા. રામની છાતી વિશાળ અને દર્શનીય હતી. આવા પ્રભુના દર્શન મનુષ્યના મનને પ્રસન્ન કરે છે. હે ગરુડજી, એ મંગળ પ્રસંગની શોભા, એ બધા સમાજની ગતિવિધિ અને લોકમાનસના મનમાં રમતું એ સુખ, એ બધાનું વર્ણન થઈ શકે નહીં. સરસ્વતી, શેષ, શારદા અને વેદો પણ આ બધાનું વર્ણન પોતાની રીતે કરે છે, પણ એના આનંદ પાછળ રહેતું રહસ્ય તો કેવળ શિવજી જ જાણે છે. બધા દેવવૃંદો પ્રભુને અલગ અલગ મળી સ્તુતિ કરી અને પોતપોતાના સ્વસ્થાને પાછા ફરે. ત્યાર પછી બંદીજનોના વેશમાં વેદો પ્રભુ શ્રીરામ સામે પ્રત્યક્ષ થયા. કૃપાનિધાન પ્રભુ શ્રીરામ તો સર્વજ્ઞ છે. એમને ઓળખીને પ્રભુએ તેમને આદરમાન આપ્યું. આ મર્મની પાછળ રહેલા રહસ્યની કોઈને ખબર ન પડી. પછી વેદોએ પ્રભુના થોડાક ગુણ ગાયા. હે સગુણ નિર્ગુણ સ્વામી, લાવણ્યના પણ સ્વામી, રાજાઓના રાજા, તમારો જય જયકાર કરું છું. તમે રાવણ સમા પ્રચંડ બળવાન અને તેની માથેના બળવાન રાક્ષસોનો સંહાર તમે એકલાએ બાહુબળથી કર્યો છે. તમે મનુષ્ય અવતાર ધારણ કરીને જગત ઉપરનો એ બધો ભાર હળવો કરીને સંસારને સુખી કર્યો છે. હે શરણાગતના રક્ષક પ્રભુ શ્રીરામ,
હું તમને જાનકી સાથે બંનેને એક સાથે પ્રણામ કરું છું. હે પ્રભુ, દેવો, દાનવો, મનુષ્યો એ બધાએ આ ચરાચર જગતમાં કોઈ અદિષ્ટ માયાને વશ રહીને પોતાનો બધો જ વખત ગુણ કર્મથી સભર થઈને રાત દિવસ પોતાના મૃત્યુના પંજામાં પરગણ માંડી રહ્યા છે. હે નાથ, જેના ઉપર તમે કૃપા દ્રષ્ટિ કરી છે તેઓ જાણે ત્રણેય પ્રકારના દુઃખો, આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ ગયા છે. જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનાર હે રામ, હું આપને વંદન કરું છું. મારી રક્ષા કરો. હે પ્રભુ, મિથ્યા જ્ઞાન અને અભિમાનમાં ડૂબેલા જે આપણા જન્મ મરણના ફેરાને દૂર કરનારી ભક્તિને માનતા નથી, આદર કરતા નથી, તેઓ દેવોને પણ દુર્લભ એવું શ્રેષ્ઠ પદ મળે તોય તે પદ પાછળના સુખને ભોગવી શકતા નથી. એ અમે જોયું છે. જેમણે પોતાની આશા અને તૃષ્ણાનો ત્યાગ કરીને તમારો એક ભરોસો લીધો છે, એ તમારા નામનો જપ કરતા કરતા ભવસાગર તરી જાય છે. હે નાથ, અમે તમારું સ્મરણ કરીએ છીએ. મહાદેવ અને બ્રહ્માજી પણ તમને પૂજ્ય ગણે છે. તમારા ચરણ કમળની રજનો સ્પર્શ થતા અહલ્યાનો ઉદ્ધાર થયો. જે ચરણોને ઋષિમુનિઓ પણ વંદન કરે છે, એ ત્રણેય લોકને પાવન કરનારી ગંગા અમારો ઉદ્ધાર કરો. ધજા, વજ્ર, અંકુશ અને કમળ એ ચારે ચિહ્નોથી યુક્ત એ ચરણો જે વનમાં ફરતા ફરતા કાંટા કાંકરાને ધન્ય કરી ગયા, એ ચરણ કમળોના સ્વામી શ્રી રામને અમે ભજીએ છીએ. જે પ્રભુ મૂળથી અવ્યક્ત છે, જે અનાદિ છે, જેને 4 ત્વચા અને 6 થડ, 25 શાખા અને જેની અસંખ્ય પ્રશાખાઓ, ડાળીઓ, પાંદડા અને ફૂલોથી સભર છે, જેને કડવા અને મીઠા એમ 2 પ્રકારના ફળ લાગેલા છે, અનેક વેલાવેલીઓ જેને આશ્રય રહેલી છે અને જેના પલ્લવ અને ફૂલ સદાય ખીલેલા લાગે છે, એવા વિશ્વ સ્વરૂપ વેદો અને શાસ્ત્રો જેવા આપને અમે વંદન કરીએ છીએ. બ્રહ્મ અજન્મા છે, અજોડ છે, અદ્વૈત છે, જેને કેવળ અનુભવથી જાણી શકાય છે, અને જે મન અને બુદ્ધિથી પર છે એમ કહેતા જાય છે અને બ્રહ્મનું ધ્યાન કરે છે, તે ભલે ને એમ કહે અને જાણે, છતાંય અમે હે નાથ સદાય તમારા સગુણ રૂપના ગુણલા ગાવાના છીએ. હે કરુણાસાગર, હે સદગુણના ભંડાર, હે દેવ, અમને તું એવું વરદાન આપ કે મનસા, વાચા અને કર્મણા અને વિકાર રહિત થઈને તમારા ચરણોમાં રત રહીએ. વેદ નારાયણે પ્રત્યક્ષ રૂપે બધાના દેખતા પ્રભુને વિનંતી કરી અને પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને બ્રહ્મલોકમાં નિવાસ કરવા લાગ્યા. હે ગરુડજી, સાંભળો. આમ વેદોની વિદાય પછી પ્રભુ શ્રીરામ પાસે ભગવાન શિવ આવ્યા અને ગદગદ કંઠે અને પુલકિત શરીર વડે વિનય પ્રાર્થના કરવા લાગ્યા. હે રામ, હે રમા, રમણ, તમે જન્મ મરણના દુઃખોને દૂર કરો છો. તમારો જય થાવ. તમારા આવાગમનને લઈ પ્રતીક્ષા અને વ્યાકુળતામાં તપેલા એવા તમારા ભક્તજનોની તમે રક્ષા કરો. હે અયોધ્યાપતિ, હે વિભુવર, તમારે શરણે આવેલા સર્વ કોઈની તમે રક્ષા કરો. એ 10 શીશ અને 20 હાથ વાળા રાવણનો સંહાર કરનારા, તમે ધરતીના સર્વ કષ્ટો દૂર કર્યા છે. હે રામ, તમે રાક્ષસો રૂપી તુચ્છ પતંગિયાઓને બાણરૂપી પ્રચંડ તેજના અગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. આ પ્રમાણે ચરાચર વિશ્વના તમે એક અનુપમ આભૂષણ બન્યા છો. તમે શ્રેષ્ઠ બાણ અને ધનુષ્ય હાથમાં રાખી કમર પર ભાથો બાંધ્યો છે. મદ, મોહ અને મમતા સ્વરૂપ ઘનઘોર રાત્રિના અંધકારનો નાશ કરવાને માટે તમે એકલા સમર્થ છો. તમે તેજ છો, સૂર્યના કિરણ છો. કામદેવ સ્વરૂપ ભીલ મનુષ્ય સ્વરૂપ હરણના દિલમાં વિષય વાસના રૂપી બાણ મારીને તેમને તોડી નાખે છે. હે નાથ, એ ભીલને મારી નાખીને તમે વિષય સ્વરૂપ ગાઢ વનમાં ભૂલા પડેલા નર નારીઓની રક્ષા કરો. આ જગતમાં લોકો અનેક પ્રકારની વ્યાધિ અને વ્યથાને લઈને દુઃખી થાય છે. એ બધું તમારા ચરણ રજનો નિરાદર કરવાનું પરિણામ છે. જે મનુષ્ય તમારા ચરણ કમળમાં પ્રીતિ કરતો નથી, એ અગાધ ભવસાગરમાં આમ તેમ અવાત્યા મારે છે. જે માણસને તમારા ચરણ કમળમાં પ્રીતિ નથી, એ મનુષ્ય જીવનમાં બહુ મેલામનનું, ઉદાસીન અને દુઃખી જીવન જીવે છે. જે વ્યક્તિએ તમારી કથાનો આધાર લીધો છે, તેને સંત, સાધુજનો અને ભગવાન બહુ પ્રિય લાગે છે. એ લોકોમાં આસક્તિ, લોભ, માન અને મદ હોતા નથી. વૈભવ, સુખ અને વિપત્તિની પળોમાંય એનું મન એક સરખું અને સમાન ભાવ રાખે છે.
આથી મુનિજનો યોગનો આશરો લે છે, પણ તેમના પર ભરોસો રાખતા નથી. એ લોકો નિરંતર તમારી સેવા શુદ્ધ મનથી કરે છે. આદર અને નિરાદરને એ લોકો સરખા માને છે. એમ સંતજનો આ પૃથ્વી પર ફરતા જ રહે છે. હે મુનિજનોના મનને મોહ પમાડનાર, હે મહારણવીર, હે અજય શ્રીરામ, હું તમને ભજું છું. હું તમારા નામનું રટણ કરું છું અને નમન કરું છું. તમે ભવરોગનું ઔષધ છો અને તમે અભિમાનના શત્રુ છો. તમે ગુણજ્ઞ અને કૃપાસાગર છો. હે સીતાપતિ શ્રીરામ, હું તમને પ્રણામ કરું છું. હે રામ, તમે બધા જ દ્વંદ્વોનો નાશ કરો. હે રામ, તમે દીન દુઃખી લોકો સામે જુઓ. હે સારંગપાણી, હું તમારી પાસે વરદાન માંગુ છું અને તે મને આપો. મને આપના ચરણ કમળમાં અવિચલ ભક્તિ અને સજ્જનોનો સંગ આપો. શ્રીરામના ગોંડલા ગાતા ઉમાના પતિ મહાદેવજી રાજી થતા કૈલાસ પર ગયા. ત્યાર પછી પ્રભુ શ્રીરામે બધા જ વાનરોને રહેવા માટેની ગોઠવણ કરાવી. હે ગરુડજી, સાંભળો. આ રામની કથા અતિ પાવનકારી અને મંગળમય છે. એ ત્રિવિધ તાપનો નાશ કરે છે અને ભવના ભયને પાળીને ભસ્મ કરે છે. ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની આ મંગળમય કથા સાંભળનારા અંતરમાં વિવેક અને વૈરાગ્ય પ્રદાન કરે છે. જે માણસ સકામ ભાવ મનમાં રાખીને, એટલે કે કોઈ પણ ઈચ્છા કે કામના પૂર્તિ માટે પણ આ કથા સાંભળશે અને ગાશે, તેને આ સંસારમાં સર્વ પ્રકારના સુખ સંપત્તિ મળશે. આ જગતમાં દેવોને પણ દુર્લભ એવા સુખો ભોગવીને અંતકાળે શ્રીરામના પરમધામમાં જશે. જે કોઈ મનુષ્ય જીવન મુક્ત થઈને વૈરાગ્ય વૃત્તિ દાખવીને તથા વિષય તથા કામના રહિત આ કથા સાંભળશે, તે અનુક્રમે ભક્તિ, મુક્તિ તથા નિત્ય નવી સંપત્તિને જીવનકાળ દરમિયાન મેળવતો રહેશે. હે ગરુડજી, મેં મારી મતિ મુજબ શ્રીરામની કથા તમને કહી સંભળાવી છે. એ તમારા જન્મ મરણના ભયને દૂર કરશે અને તમારા હર કોઈ પ્રકારના દુઃખ દૂર કરશે. આરામ કથા મનને વિરક્ત કરે છે, વિવેક અને ભક્તિભાવને સમૃદ્ધ કરે છે. મોહરૂપી નદી માટેની આ સુંદર હોડી છે. અયોધ્યામાં દરરોજ નિત્ય અવનવી રીતે મંગળ ઉત્સવ થાય છે અને લોક સમુદાય સાચા સુખના સૂરજના દર્શન કરીને ખુશ રહે છે. શ્રીરામના ચરણ કમળો તરફ સૌને પ્રતિભાવ રોજ ઉમટતો જાય છે. બ્રહ્મા, શિવજી અને મુનિવૃંદ એ શ્રીરામના ચરણમાં વંદન કરે છે. શ્રીરામ યાચકોને અનેક પ્રકારે સંતુષ્ટ કરે છે અને બ્રાહ્મણોને પણ કક્ષા પ્રમાણે અનેક રીતે દાન કરે છે. અને વાનર સમુદાય તો જાણે કે બ્રહ્માનંદમય થઈ ગયો હોય એમ ખુશીમાં મસ્ત લાગતો હતો. પ્રભુ શ્રીરામના ચરણોમાં સૌને પ્રીતિ થતી જાય છે. દિવસો ક્યાં પસાર થઈ જાય છે એની કોઈને ખબર પડતી નથી. આ પ્રમાણે 6 મહિના પૂરા થઈ ગયા. સૌ કોઈ એટલા બધા આનંદના સાગરમાં ગુલતાન થઈ ગયા છે કે જાણે પોતાનું ઘર ભૂલી ગયા. સંત સાધુઓના મનમાંથી ધ્રોભાવ જતો રહ્યો. એમને પોતાનું ઘર યાદ આવતું નથી. થોડા દિવસ પછી શ્રીરામે સૌને બોલાવ્યા અને સૌએ શ્રીરામ સામે બેસીને વંદન કર્યા. શ્રીરામે બધાને પોતાની નજીકમાં બેસાડ્યા અને ભક્તજનોના મનમાં સુખ ઉપજે એમ મધુર વાણીમાં કહેવા લાગ્યા. તમે બધાએ મારી બહુ સેવા કરી છે. તમારી સામે તમારી મોટાઈની વાત કરવી એ ઠીક નથી, છતાં કહ્યા વિના રહી શકું એમ નથી. તમે બધાએ મારા બોલને માન આપીને ઘરબાર તથા કુટુંબ કબીલાને છોડી દીધા, પોતાનું સુખ છોડી દીધું. એથી મને તમે બહુ પ્રિય લાગો છો. નાના ભાઈ લક્ષ્મણ, આ અયોધ્યાનું રાજપાટ, રાજ્યની સંપત્તિ, આ સીતા, આ મારો દેહ, આ મારો રાજમહેલ, મારો પરિવાર તથા મારા સ્નેહીઓ, એ બધા મને તમારા જેટલા વહાલા લાગતા નથી. હું ખોટું કહેતો નથી. આ તો મારી ટેક છે. મારો નિયમ છે કે સેવક સૌને પ્રિય લાગે, પરંતુ મને તો આ મારા દાસ ઉપર સહેજે સવિશેષ ઉર્મિ જાગે છે. મિત્રો, હું તમને સવિનય કહું છું કે તમે હવે તમારે ઘેર જાઓ અને દ્રઢ નિયમમાં રહીને મારું સ્મરણ કરતા રહેજો. મને સદા સર્વદા સર્વવ્યાપક ગણજો અને સૌનું હિત મારે અહીં જાગે એમ તમે બધા મને યાદ કરજો. પ્રભુની રહસ્યવાણી સાંભળીને બધા એકી ટસે રામ તરફ જોવા લાગ્યા. પોતે કોણ છે અને ક્યાં બેઠા છે એનું દેહભાન પણ ભૂલી ગયા. પ્રભુ શ્રીરામ સામે બે હાથ જોડીને આંખનું મટકું માર્યા વગર જોતા રહ્યા. બહુ પ્રેમને લઈ કોઈ કાંઈ બોલી શકતું ન હતું. પ્રભુ શ્રીરામે સર્વનો પ્રેમ જોયો અને તેમને અનેક રીતે બોધ વચનો કહ્યા.
એટલે સુધી કે પ્રભુની સામે કોઈને કંઈ બોલવાનું રહ્યું નહીં. બધા વારંવાર પ્રભુના ચરણ કમળોને જોતા રહી ગયા. પછી પ્રભુ શ્રી રામે અનેક જાતના રંગબેરંગી, સુંદર અને આંખને ઉડીને વળગે એવા ઘરેણાં તથા કપડાં મંગાવ્યા. પછી સૌથી પહેલા સુગ્રીવને ભરતજીએ બનાવેલા કપડાં જાતે પહેરાવ્યા અને શૃંગાર કર્યો. પછી પ્રભુ શ્રીરામની પ્રેરણા પ્રમાણે લક્ષ્મણજીએ વિભીષણને વસ્ત્ર તથા આભૂષણોની લાવણી કરી. આ વાત શ્રીરામને બહુ ગમી. અંગદજી ચૂપચાપ બેસી જોતા રહ્યા. એનો સૌથી ઉચ્ચ પ્રેમ જોઈને પ્રભુએ એમને કંઈ ન કહ્યું. પછી શ્રીરામે જામવંત અને નીલ તથા તેમના સાથીઓને વસ્ત્ર તથા આભૂષણ પહેરાવી સન્માન કર્યું. એ બધા પોતાના અંતરમાં રામના નામનું સ્મરણ કરતા પ્રભુ ચરણોમાં માથું નમાવીને વિદાય થયા. ત્યારે અંગદજી ઊભા થયા. તેમણે આંખમાં આંસુ સાથે પ્રભુના પગ પકડ્યા, વંદન કર્યું અને વિવેકપૂર્ણ વાણીમાં બોલ્યા, હે સર્વજ્ઞ, કૃપા સાગર, સુખના ભંડાર, તમે દીનજનો પર દયા કરનારા છો. તમે દુઃખી જનોમાં એકમાત્ર બંધુ છો. મારા પિતા વાલી મરતી વખતે મને તમારા ખોળામાં મૂકી ગયા છે. હે નિરાધારના આધાર, તમે તમારું બિરુદ, ટેક અને યાદનું સ્મરણ કરીને તમારું હિત કરનાર ભક્તજનને મને છોડી ન દો. પ્રભુ શ્રીરામ, તમે મારા સ્વામી છો, ગુરુ છો, માતા પિતા છો, બધું જ છો. હવે હું તમારા ચરણ કમળને છોડી ક્યાં જાઉં? હે મહારાજ, તમે વિચાર કરીને મને કહો કે તમને છોડીને જગતમાં મારે બીજું કયું કામ છે? હે નાથ, જ્ઞાન, બુદ્ધિ અને બળ વગરના આ બાળકને, તમારા દીન સેવકને તમે તમારી શરણમાં રાખજો. હું તમારા ઘરમાં રહીને નીચામાં નીચું કામ કરીશ અને મને દરરોજ પ્રભુ આપના દર્શનનો લાભ મળતો રહેશે અને અંતે મને જીવનના તારાનો માર્ગ મળશે. એમ બોલી તેણે ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને પછી કહ્યું, હે નાથ, મારું રક્ષણ કરો, મને તમારે ત્યાં રાખો. અંગદની વાણી સાંભળીને કરુણાસાગર પ્રભુએ તેને છાતીએ લગાવ્યો. ભગવાનના નયનોમાં આંસુ આવ્યા. પ્રભુએ પોતાના દિલ પરની માળા, વસ્ત્ર અને રત્ન આભૂષણ ઉતાર્યા અને અંગદને પહેરાવ્યા. પછી અનેક પ્રકારની વાત કરી સમજાવીને વિદાય કર્યો. પ્રભુ શ્રીરામ પોતાના દરેક ભક્તજનની સેવાને યાદ કરીને ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણને સાથે રાખીને પોતાના વનવાસ દરમિયાનના મિત્રોને વિદાય કરતા ગયા. અંગદને વિદાય આપી ત્યારે એના અંતનો પ્રેમ હેલે ચડ્યો. એ લડી લડીને રામ તરફ જોતો જ રહે છે. વારંવાર જતાંય દંડવત પ્રણામ કરે છે. મનમાં હજી થાય છે કે કદાચ શ્રીરામ મને રોકવાનું કહે. આમ પ્રભુ શ્રીરામની લડાઈ યાદ કરતા જતા હતા. રામની બોલવા ચાલવા તથા હળવા મળવાની ઢબ બહુ અનોખી હતી. પ્રભુ એમને છેવટ સુધી જોતા રહ્યા. અંગદ પણ જતા જતા છેવટની ક્ષણ સુધી જોતો રહ્યો. સૌ વાનરોને એક પછી એક પડાવીને ભરતજી ભાઈઓ સાથે રામ પાસે આવ્યા. હવે હનુમાનજીએ સુગ્રીવજીના ચરણ કમળને પકડીને અનેક રીતે કાલાવાલા કર્યા. પ્રભુ, મને આજ્ઞા આપો, જેથી હું 10 દિવસ સુધી શ્રીરામની સેવા કરું. પછી વળી પાછો હું આવીને આપના ચરણોના દર્શન અવશ્ય કરીશ. ત્યારે વનરાજ સુગ્રીવ કહેવા લાગ્યા, પવનકુમાર, તમે પુણ્યના પુંજ છો. તમે કૃપાસાગર શ્રીરામની સેવામાં ભલે રહો. આટલું કહીને વાનરા સુગ્રીવ સહિત બધા જ વાનરો સાથે ચાલતા થયા. ત્યારે અંગદજી હનુમાનજીને કહ્યું, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રભુને તમે મારા દંડવત પ્રણામ કહેતા રહેજો અને કોઈ પ્રસંગ કાઢીને પ્રભુ શ્રીરામને મારી યાદ કરાવજો. આટલું કહીને અંગદજી અને હનુમાનજી એકબીજાથી જુદા પડ્યા. હનુમાનજીએ શ્રીરામ પાસે અંગદજીની વાત કરી ત્યારે પ્રભુ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હે ગરુડજી, શ્રીરામનું દિલ વજ્ર કરતાં કઠોર છે અને ફૂલ કરતાં અતિ કોમળ છે. બોલો, આ વાત કોઈને ગળે ઉતરે એવી છે? પછી શ્રીરામે નિષાદરાજ ઘોરને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની કૃપા પ્રસાદી રૂપે વસ્ત્ર આભૂષણ આપ્યા અને કહ્યું, હવે તમે તમારે ઘેર જાઓ અને હરિનું નામ પ્રતિદિન લેતા રહેજો. મનસા, વાચા અને કર્મણા ધર્મનું પાલન કરતા રહેજો. હે ભાઈ, તમે તો મારા મિત્ર છો. મારે મન તમે ભરત જેટલા જ વહાલા છો. તમે થોડા સમય અહીં મને મળવાને આવતા રહેજો. રામના આ શબ્દોએ ગોને ખુશ કરી દીધો. આંખમાં આંસુ આવ્યા અને પ્રભુના ચરણમાં તેણે વંદન કર્યા. ગોહ રાજા પ્રભુના ચરણ કમળનું ધ્યાન ધરતા અને રામ નામનો મહિમા ગાતા ઘરે આવ્યા.
પ્રભુના સ્વભાવની વાત તેમણે પોતાના પરિવારને સંભળાવી સર્વને સુખી કર્યા. અયોધ્યા નગરના લોકો શ્રીરામના આ બધા ચરિત્રો જોઈને હર હંમેશ સુખનો અનુભવ કરવા લાગ્યા. શ્રીરામ રાજ સિંહાસન પર બેઠા. ત્રણેય લોકમાં આનંદ ઉમટ્યો અને બધાના દુઃખ દૂર થઈ ગયા. કોઈ કોઈની સાથે વેરભાવ રાખતું નથી. શ્રીરામની પ્રતિભાને લઈ સૌ કોઈ એકબીજા સાથે ભેદભાવ ભૂલી ગયા. નગરનો સર્વ લોક સમુદાય વર્ણાશ્રમ ધર્મ વેદ શાસ્ત્રની મર્યાદાને લક્ષમાં રાખી સ્વધર્મમાં રત રહેતા અને સદાય સુખનો અનુભવ કરતો. કોઈને ભય, શોક કે વ્યાધિ સતાવતા ન હતા. રામ રાજ્યમાં કોઈને પણ દૈવિક કે સંસારના દુઃખો, આદિ વ્યાધિ કે ઉપાધિ કાંઈ પણ અસર કરતા ન હતા. લોકો એકબીજા સાથે સ્નેહપૂર્વક વ્યવહાર કરે છે અને શાસ્ત્રોએ નિયત કરેલા ધર્મ અનુસાર સૌ જીવન વ્યાપન કરતા હતા. ધર્મના 4 ચરણ સત્ય, દયા, શૌચ અને દાનને અનુસરીને કામ કરતા. કોઈ મનમાં સ્વપ્ને પણ પાપ પ્રવેશ કરતું ન હતું. સૌ નર નારી શ્રીરામ ભક્તિમાં તદ્રુપ રહેતા અને પરમ સદગતિ મેળવવાના અધિકારી થતા હતા. કોઈને નાની ઉંમરે મરણ આવતું ન હતું. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ પણ રહેતી ન હતી. બધા સુંદર અને સૌષ્ઠવ શરીરના હતા, નિરોગી હતા. કોઈ દુઃખી ન હતા, કોઈ લાચાર ન હતા, કોઈને અક્કલની ખોટ ન હતી. દરેક વ્યક્તિ સારા લક્ષણ ધરાવતી હતી. બધા દંભ વગરનું ધાર્મિક અને પુણ્યશાળી જીવન વ્યતીત કરતા હતા. નગરના નર નારીઓ ચતુર અને ગુણિયલ હતા. ગુણોની બધા કદર કરતા હતા. જ્ઞાનમાં વૃદ્ધિ કરતા બધા કૃતજ્ઞ હતા અને કોઈ પણ કપટનો વ્યવહાર કરતું ન હતું. હે ગરુડજી, સાંભળો. શ્રીરામના રાજ્યમાં જળ ચેતન એવા ચરાચર જગતમાં કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોને લઈ ઊભા થતા દુઃખ કોઈને વ્યાપી જતા નથી. પૃથ્વીના એકમાત્ર ચક્રવર્તી રાજા તરીકે શ્રીરામ રાજ્ય કરતા હતા. સાતે સાગરમાં એમની ખ્યાતિ વ્યાપી ગઈ હતી. શ્રીરામ અયોધ્યામાં રાજ કરતા હતા. પ્રત્યેક રોમે રોમમાં અનેક બ્રહ્માંડ વસેલા છે. એવા પ્રભુના પ્રભુત્વ બાબતમાં કંઈ કહેવું અસ્થાને ગણાય. પ્રભુનો મહિમા જાણી લીધા પછી એમના ચક્રવર્તીપણા બાબતમાં વિચાર લાવવો એ જ માનવ બુદ્ધિની ઉણપ છે. તેમ છતાં હે ગરુડજી, જે લોકો પ્રભુના મહિમાને જાણે છે કે તેઓ સદા પ્રભુની ચરિત્ર લીલામાં પ્રેમ ભાવ રાખે છે. પ્રભુ શ્રીરામની અપાર લીલાનું ફળ એ લીલાનો આસ્વાદ છે. ઇન્દ્રિયનું દમન કરનાર મુનિઓ આમ કહે છે. વિષયો પર અંકુશ રાખનાર ત્યાગમૂર્તિ પણ આ જ કહે છે. રામ રાજ્યમાં પ્રવર્તી સુખ સંપત્તિનું વર્ણન શેષના ગણે શારદા માટે શક્ય નથી, તો સામાન્ય માણસની વાત જ શી. બધા સ્ત્રી પુરુષો ઉદાર અને પરોપકારી જીવન જીવે છે. બ્રાહ્મણોને પૂજે છે. પુરુષો એક પત્ની વ્રત પાળે છે અને સ્ત્રીઓ પણ મન વચન કર્મથી પણ પર પુરુષનો વિચાર સરખો પણ કરતી નથી. રામના રાજ્યમાં દંડ કેવળ સંન્યાસીના હાથમાં દેખાતો. ભેદ પરદો કેવળ નાટકમાં દેખાતો હતો. લોકોએ મનને જીતી લીધું હતું. જંગલોના ઝાડ પણ ઋતુ પ્રમાણે ફળ ફૂલ આપતા હતા. હાથી અને સિંહ એક સાથે રહેતા હતા. પશુ પક્ષીઓ પણ સ્વાભાવિક વિહર્જનને ભૂલી ગયા હતા. એકબીજા માટે પ્રેમની ભાવના દિન પ્રતિદિન વૃદ્ધિ કરતી હતી. પશુ પક્ષીઓ સાથે સમૂહમાં નીકળતા, નિરંકુશ ફરતા અને આનંદથી કિલકિલાટ કરીને વનની શોભામાં વધારો કરતા હતા. મંદ, શીતલ અને સુગંધી પવન વાતો હતો અને ભમરાઓ ફૂલોમાંથી પરાગરસ ચૂસી લેતા અને ગુંજારવ કરતા હતા. લતા અને ઝાડ મનમાની મધુરતા આપતા મધ મળતું, ગાયો દૂધ દેતી, ધરતી ધન ધાન્યથી જગતને ભરી દેતી. ત્રેતાયુગનું રામરાજ્ય જાણે સતયુગનો અંશ બની ગયું હોય એમ લાગતું.